Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 10, Subject English. Students, today we learn Read 9, Wonderful Workers. Wonderful એટલે કે અદ્ભુત, વર્કર્સ એટલે કે કામદારો. આજે આપણે મધમાખી હની બીઝ એટલે કે મધમાખી તમે બધાએ જોઈ જ છે, બરાબર. અહીંયા તમે ન જોઈ હોય તો ચિત્રના અંદર જોઈ શકો છો એનો ઘર અને મધમાખીઓ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. તો બધાએ મોટાભાગે જોઈ જ છે કે મધમાખી કેવી હોય છે. તો આપણે મધમાખી વિશે આ પાઠમાં આજે જોવાનું છે, બરાબર. ચાલો. Honeybees are special insects that live in large families in hives or honeycombs. જુઓ, hives એટલે કે the place where honeybees lives. એટલે કે hives કોને કહેવાય છે? તે જગ્યા જેની અંદર honeybees એટલે કે મધમાખીઓ રહે છે. મધમાખીઓ શેમાં રહે છે? મધપૂડામાં, બરાબર. તો hives અથવા તો તેને બીજું શું કહેવાય છે? હનીકોમ્સ. હનીકોમ્સ એટલે પણ મધપૂડો, બરાબર. તો જુઓ, અહીંયા પહેલી લીટીમાં શું કહ્યું છે? હનીબીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ્સ that live in large families in hives or honeycombs. હનીકોમ્સનું પણ અહીંયા તમને કાઉન્સમાં આપ્યું છે. અ વેક્સ સ્ટ્રક્ચર ઓફ 6 sided cells મેડ બાય બીઝ એટલે કે મધપૂડો. એક મધનું જે 6 તરફથી સેલ્સ એનો ઉપયોગ કરીને એનું ઘર બનાવવામાં આવે તે મધપૂડો, બરાબર. તો આ લીટીમાં શું કહે છે? કે મધમાખીઓ વિશિષ્ટ કીટકો, ઇન્સેક્ટ્સ એટલે કે જીવાણુ, કીટક છે, બરાબર. કીટકો છે તેઓ મધપૂડામાં મોટા કુટુંબમાં રહે છે. તે લોકો એકલા રહેતા નથી. લાર્જ ફેમિલીઝ એટલે કે મોટા કુટુંબોમાં રહે છે. There are 3 sections in them. તેમનામાં 3 વિભાગ હોય છે. કેટલા વિભાગ હોય છે? 3 વિભાગ હોય છે. In each section, families of different forms or caste live. અને દરેક વિભાગમાં જુદા જુદા સ્વરૂપ કે જાતિના કુટુંબો રહેતા હોય છે. જુઓ, એના મધમાખીના અંદર પણ 3 વિભાગ હોય છે. દરેક વિભાગમાં જુદા જુદા સ્વરૂપ કે જાતિના કુટુંબો રહેતા હોય છે. કાસ્ટ એટલે કે જાતિ, બરાબર. ધે આર ક્વીન્સ, ડ્રોન્સ એન્ડ વર્કર બીઝ. જુઓ, તેમના 3 વિભાગો કયા કયા છે? ક્વીન્સ, ધે આર તેઓ છે. કયા કયા? ક્વીન્સ એટલે કે રાણીઓ, ડ્રોન્સ એટલે કે મેલ બી, નળ મધમાખ, બરાબર. જુઓ, જેવી રીતના આપણે માણસ છે તેની અંદર ફિમેલ અને મેલ આવે, બરાબર. તો તેવી જ રીતના મધમાખીના અંદર પણ મેલ અને ફિમેલ આવે છે. તો તેના અંદર 3 વિભાગ છે. કયા કયા? ક્વીન્સ એટલે કે રાણી, ડ્રોન્સ એટલે કે મેલ બી, નળ જાતિના અંદર જે મધમાખી આવે, મધમાખ આવે તેને શું કહેવાશે? મધમાખ. અને એન્ડ વર્કર બીઝ, વર્કર એટલે કે કામદાર, કામ કરવાવાળી મધમાખીઓ. જુઓ, એક રાજા મતલબ મેલ બી અને રાજાની રાણી, અને ત્રીજો ભાગ કયો છે? વર્કર બીઝ એટલે કે કામદાર મધમાખીઓ, બરાબર. ડઝ અ બી કોલોની હેઝ 1 ક્વીન. આમ એક મધમાખી વસાહતમાં એક રાણી, બરાબર. એ લોકોની કોલોનીમાં એટલે કે એ લોકો જ્યાં રહે છે ત્યાં, બરાબર, વસાહતમાં એક રાણી. hundreds of drones and more than 1 lakh workers. જુઓ, એ લોકો આમ એક મધમાખીના વસાહતમાં એટલે કે એક મધમાખીનું જે આખું એ હોય તેના અંદર એક રાણી અને hundreds of drones એટલે કે સેંકડો નળ મધમાખ એન્ડ મોર ધેન 1 lakh વર્કર્સ અને લાખ કરતાં વધારે કામદાર મધમાખીઓ હોય છે. જુઓ, એક આખું જે મધમાખીનું પેલું પૂળો જુઓ ને, આપણે પૂળો જોઈએ ને, તે એક કોલોની એટલે કે એક ઘર એ લોકોનો, બરાબર. તો તેની અંદર એક રાણી હોય
અને રાણીની સાથે કેટલા દ્રોન્સ હોય? નર મધમાખ સેંકડો નર મધમાખ હોય અને લાખ કરતાં પણ વધારે કામદાર મધમાખીઓ હોય છે. ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 times longer and 2.8 times heavier than a worker bee. જુઓ શું કહે છે? ક્વીન બી એટલે કે રાણી મધમાખી જે હોય તે કામદાર મધમાખીઓ કરતાં લગભગ 2.5 ટાઈમ્સ લાંબી એટલે કે લગભગ 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. જે કામ કરવાવાળા મધમાખીઓ હોય ને તેના કરતાં રાણી કેવી હોય? તે કે લગભગ 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. હર ફંક્શન્સ ઇઝ રિપ્રોડક્શન. તેનું કાર્ય શું હોય છે? ફંક્શન એટલે કે ડ્યુટી. બરાબર, ફંક્શન એટલે કે ડ્યુટી, કાર્ય. તેણે જે કામ કરવાનું છે તે શું કામ કરવાનું છે? રિપ્રોડક્શન. રિપ્રોડક્શન એટલે કે પ્રજોત્પાદન. બરાબર, રિપ્રોડક્શન પ્રોડક્ટ કરવું, પુનરુત્પાદન. બરાબર, પુનરુત્પાદન ફરીવાર ઉત્પાદન કરવું તે. બરાબર, તો શું છે? રાણીનું કાર્ય શું હોય છે? હર ફંક્શન, તેનું કાર્ય પ્રજોત્પાદન કરવાનું છે. બરાબર. સી લેઝ 1000 to 2000 fertilized eggs every day. તે દરરોજ 1000થી 2000 ફલિત ઈંડા મૂકે છે. ફર્ટિલાઇઝડ એટલે કે ફલિત ઈંડા મૂકે. ફર્ટિલાઇઝડ એગ એટલે કે ફલિત ઈંડા મૂકે છે. કેટલા? દરરોજના તે 1000થી 2000 ફલિત ઈંડા મૂકે છે. સમ ઓફ ધી એગ્સ will develop into worker bees or into queens. કેટલાક ઈંડાનો કામદાર મધમાખીઓ કે રાણીઓ તરીકે વિકાસ થાય છે. જો આ જે ઈંડા મૂકે ને તે કેટલાક ઈંડાનો કામદાર મધમાખીઓ કે પછી રાણીઓ તરીકે વિકાસ થાય. ડેવલપ એટલે કે વિકાસ થાય છે. બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધી સાઇઝ ઓફ ધી વેક્સ સેલ ઇન વિચ એગ્સ આર લેઇડ and on the type of food given to the larvae. Larvae એટલે કે ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્સેક્ટ્સ લાઈફ, સિંગ્યુલર લાર્વા. બરાબર. વેક્સ સેલ્સ એટલે શું? મીરકોષ. બરાબર, ને લાર્વા એટલે કે ઈયળ. એક પ્રકાર ઈયળ તો જોઈ છે ને તમે? જોજો, જ્યારે મધમાખીનો તમે માળો તોડો ને તો તેના અંદરથી પહેલાં ઈયળ નીકળે. તો હવે એ કઈ રીતે એ થાય તે જોવાનું છે, આપણે શીખવાનું છે અહીંયા. બરાબર, તો શું કહે છે? ઇટ ડિપેન્ડ્સ. કઈ ગયું? આ લાડવા જે છે ને તે. બરાબર, તો તેને શું કહેવાશે? ઈયળ. તો અહીંયા શું કીધેલું છે? બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધી સાઇઝ ઓફ ધી વેક્સ સેલ્સ. એટલે કે તેનો આધાર જે મીરકોષમાં તે મુકાયા હોય. વેક્સ સેલ્સ એટલે કે મીરકોષમાં મુકાયા હોય તેનું કદ અને ઈયળને આપવામાં આવતા ખોરાક પર રહેલો છે. એટલે ઈંડું જે છે ને, તે કઈ રીતે ફલિત થાય? તે ફલિત થાય તો તેમાંથી શું નીકળે? ઈયળ. બરાબર, તો ઈયળને તેનું કદ મીરકોષમાં તેના આધાર મીરકોષમાં તે મુકાયા હોય તેનું કદ અને ઈયળને આપવામાં આવતા ખોરાક પર રહેલો છે. એટલે કે તેને કયા પ્રકારનો ખોરાક આપવામાં આવે તેના ઉપર આધાર રહેલો છે કે તે શું બનશે મોટા થઈને? રાણી બનશે કે પછી કામદાર મધમાખી બનશે. બરાબર. ધ ક્વીન ઓલ્સો લેઝ unfertilized eggs from which only drones developed. જુઓ, રાણી જેમાંથી ફક્ત નર મધમાખ વિકસે
એવા બિનફલિત ઈંડા પણ મૂકે છે. રાણી કેવા ઈંડા મૂકે? અનફર્ટિલાઇઝડ એટલે કે બિનફલિત, જે ફલિત નહીં થાય તેવા, એટલે કે જેમાંથી ફક્ત નર મધમાખ વિકસે એટલે કે નર મધમાખ બને એવા બિનફલિત ઈંડા પણ, ડ્રોન્સ એટલે કે નર મધમાખ, બરાબર ને? તો એવા ઈંડા પણ તે મૂકે છે. કોણ મૂકે? રાણી, બરાબર. ધ બીઝ કેન નોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન. મધમાખીઓ રાણી વગર વધારે જીવી શકતી નથી. લીવ લોંગ વિધાઉટ અ ક્વીન એટલે કે રાણી વગર વધારે જીવી શકતી નથી. સો વેન ધ ક્વીન ડાઈઝ ધ બીઝ ચૂઝ સમ 3 days ઓલ્ડ એગ એન્ડ હેચ ડેમ. જુઓ શું કહે છે? સો એટલે કે જો રાણી એમ મળી જાય, ડાઈઝ એટલે કે મળી જવું, બરાબર. તો જો રાણી મળી જાય ત્યારે મધમાખીઓ 3 દિવસમાં, 3 days એટલે કે 3 દિવસના ઈંડા પસંદ કરીને તેમને સેવે છે. શું કરે? હેચ ડેમ એટલે કે સેવવું. આપણે મરઘીને સેવવા બેહાડીએ ને, એવું તો તમને ખબર છે ને, મરઘીને આપણે કઈ રીતે સેવવા બેહાડીએ તે. તો તેવી જ રીતના અહીંયા મધમાખીઓ પણ શું કરે? રાણી મળી જાય ત્યારે મધમાખીઓ 3 દિવસના ઈંડા પસંદ કરીને તેમને સેવે છે. ફ્રોમ ધેટ pearl like egg a larva comes out. તો મોતી જેવા ઈંડામાંથી એક ઈયળ બહાર આવે છે. લાર્વા એટલે કે ઈયળ, બરાબર. તો પર્લ એટલે કે મોતી, એટલે કે મોતી જેવા ઈંડામાંથી એક ઈયળ બહાર આવે છે. ઇટ ઇઝ ટેકન અ બિગ વેક્સ સેલ્સ એન્ડ ફેડ વિથ રોયલ જેલી. રોયલ જેલી એટલે કે સ્વીટ સબસ્ટેન્સ પ્રોડ્યુસ્ડ બાય વર્કર બીઝ. રોયલ જેલી એટલે કે જે પેલી કામદાર મધમાખીઓ જે છે ને તેના દ્વારા સબસ્ટન્સ એટલે કે તેના દ્વારા જે પેલું આપણે મધ કેવું મીઠું આવે, બરાબર ને? તો તે જે એ કરવામાં આવે તે, બરાબર. તો શું કહે છે? રોયલ જેલી. તો અહીંયા શું કીધેલું છે? તેના મોટા કદમાં, જુઓ કેવું, ઇટ ઇઝ ટેકન અ બિગ વેક્સ સેલ્સ, તેના મોટા કદના મીર કોષમાં લઈ જઈને ઉત્તમ, રોયલ જેલી એટલે કે ઉત્તમ, પેલી કામદાર જે મધમાખીઓ છે તેના દ્વારા જે રસ પ્રોડ્યુસ કરવામાં આવે ને તે કેવો રસ? ઉત્તમ રસથી પોષવામાં આવે છે. ધેરફોર ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ક્વીન. તેથી તે રાણી બને છે, બરાબર. તેથી તે રાણી બને છે. રાણી વગર મધમાખી જીવી શકતી નથી. તેથી તે તરત શું કરે છે? 3 દિવસના ઈંડા પસંદ કરે છે અને તેને સેવે છે. ને તે મોટી જેવા ઈંડામાંથી એક ઈયળ બહાર આવે છે અને તે ઈયળને તે લોકો શું કરે? મોટા કદના મીરકોષમાં લઈ જઈને ઉત્તમ રસથી પોષવામાં આવે છે. જેથી તે જે ઈયળ હોય તે શું બને? પછી રાણી બની શકે છે. એટલે કે તેને પોષવામાં આવે, તેને સારો એવો ખોરાક આપવામાં આવે, બરાબર. આગળ, ધ ફંક્શન્સ ઓફ ડ્રોન્સ ઇઝ ટુ ફર્ટિલાઇઝ ધી ક્વીન. ડ્રોન્સ એટલે કે નર મધમાખનું. જુઓ, ફંક્શન એટલે કે કાર્ય. નર મધમાખનું કાર્ય રાણીને ફલિત કરવાનું હોય છે. એટલે કે નર જે હોય ને તેનું કાર્ય શું હોય છે? રાણીને ફલિત કરવાનું તેનું કાર્ય હોય છે. અ ડ્રોન કેન નોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ. નર મધમાખ પોતે ખોરાક મેળવી શકતો નથી. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધી વર્કર બીઝ. જુઓ, તે સંપૂર્ણપણે કામદાર મધમાખીઓ પર આધારિત હોય છે. ધ ડ્રોન હેઝ નો બાસ્કેટ્સ ઓન ઇટ્સ લેગ્સ ટુ કલેક્ટ પોલેન એન્ડ ઇટ્સ માઉથ હેઝ નોટ પાર્ટ્સ ટુ સક નેક્ટર. જુઓ, પોલેન એટલે કે પરાગરજ અને નેક્ટર એટલે કે સ્વીટ લિક્વિડ ફાઉન્ડ ઇન ફ્લાવર્સ. તમને બધાને એવું ખબર છે કે મધમાખીઓ જે મધ બનાવે તે કઈ રીતે બનાવે? તે અલગ અલગ ફૂલોના ઉપર બેસે અને તેનો રસ ચૂસી લાવીને પછી તે તેના જે ઘડ છે તેના અંદર નાખે, બરાબર. તેનો જે રહેવાની સ્થાન છે તેમાં નાખે.
તે, બરાબર. તો સ્વીટ લિક્વિડ ફોર ફ્લાવર્સ એટલે કે જે મીઠું લિક્વિડ ફ્લાવરમાંથી મેળવે તેને શું કહેવાય? નેક્ટર, બરાબર. તો જુઓ અહીંયા શું કીધેલું છે? ધ ડ્રોન હેઝ નો બાસ્કેટ ઓન ઇટ્સ લેગ્સ ટુ કલેક્ટ પોલેન. એટલે કે નર મધમાખને પરાગરજ એકઠી કરવા માટે પગમાં કોથળીઓ હોતી નથી. એટલે કે ફૂલ પાસેથી જે રસ ચૂસીને એ લોકો જે ભેગો કરે ને તે પગ પાસે કોથળી આવતી હોય તો તે નર મધમાખ પાસે હોતી નથી. એન્ડ ઇટ માઉથ હેઝ નો પાર્ટ્સ ટુ સક નેક્ટર. અને નર મધમાખને અંદર અને ફૂલ રસ ચૂસવા માટે મોઢામાં કોઈ અવયવ હોતો નથી. નર મધમાખ પાસે પરાગરજ એટલે કે જે પેલું સ્વીટ જે ચૂસીને લાવે ને તે એકઠું કરવા માટે પગમાં કોઈ કોથળી નથી હોતી અને ફૂલ રસ ચૂસવા માટે મોઢામાં કોઈ અવયવ પણ હોતો નથી. ડ્રોન્સ ડુ નોટ વર્ક એટ ઓલ. નર મધમાખ જરા પણ કામ કરતા નથી. ધે જસ્ટ પ્લે અરાઉન્ડ, ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધી ડે, ચેસિંગ ધ યંગ ક્વીન એન્ડ મેટિંગ વિથ હર ઇન ફ્લાઇટ. જુઓ, નર મધમાખ જરા પણ કામ કરતા નથી. તેઓ શું કરે છે? ધે જસ્ટ પ્લે અરાઉન્ડ. તેઓ આજુબાજુમાં ફક્ત રમે છે. ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધી ડે, ચેઝિંગ ધ યંગ ક્વીન. તેઓ મધ્યાહને યુવાન રાણીનો પીછો કરતા અને ઉડ્યા કરે તેની સાથે ઉડા કરતા. ધ યંગ ક્વીન મેટિંગ વિથ હર ઇન ફ્લાઇટ એટલે કે ઉડ્ડયનમાં તેની સાથે સંવનન કરતા બહાર ઉડ્યા કરતા હોય છે, બરાબર. મેટિંગ એટલે કે સંવનન કરવું. વોટ ઇઝ કોમન બિટવીન અ બી કોલોની એન્ડ અ હ્યુમન કોમ્યુનિટી? જુઓ, કહો. મધપૂડા અને માનવ સમુદાય વચ્ચે શું સામ્ય છે? શું સરખું છે? એમ શું સામ્ય છે? વર્કર બીઝ સ્પેન્ડ ધેર હોલ શોર્ટ લીવ્સ ઇન ટાયરલેસ લેબર. જુઓ, વર્કર બીઝ એટલે કે કામદાર મધમાખીઓ તેમની આખી ટૂંકી જિંદગી ટાયરલેસ લેબર એટલે કે અથાગ પરિશ્રમમાં વિતાવે છે. ધે હેવ નો ચાઇલ્ડહુડ. તેમને શિશુ અવસ્થા હોતી નથી. ફ્રોમ ધી થર્ડ ડે ઓફ ધેર લાઈફ they have to clean the walls and floors after the young bees go out. જો જન્મના ત્રીજા દિવસથી જ તેમણે યુવાન મધમાખીઓના બહાર ગયા પછી દિવાલો, વોલ્સ એટલે કે દિવાલો, ફ્લોર્સ એટલે કે ભોંયતળિયા સાફ કરવા પડે છે. ફ્રોમ ધી ફોર્થ ડે they become house bees. ચોથા દિવસથી તેઓ ગૃહ મધમાખીઓ બને છે. એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલેન. અને ઘરની મધમાખીઓને મધ અને પરાગરજથી પોષે છે. પોલેન એટલે કે પરાગરજ. તો શું કરે છે? ચોથા દિવસથી તેઓ ગૃહ મધમાખીઓ બને છે અને ઘરની મધમાખીઓને મધ અને પરાગરજથી પોષે છે. ફ્રોમ ધી સેવન્થ ડે they સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. અને 7મા દિવસથી તેઓ ઉત્તમ રસ પેદા કરવાનું શરૂ કરે છે. ફ્રોમ 12th to 18th days they develop wax glands. અને 12માંથી 18મા દિવસ સુધીમાં તેઓ શું કરે છે? ડેવલપ વેક્સ ગ્લેન્સ એટલે કે મીણની રસગ્રંથિઓ વિકસાવી તેઓ શું કરે છે? 12માંથી 18મા દિવસ સુધીમાં તેઓ મીણની રસગ્રંથિઓ વિકસાવીને મધપૂડો બનાવવાનું કામ ઉપાડે છે. એટલે કે ડેવલપ વેક્સ ગ્લેન્સ એન્ડ વર્ક ઓન ધી બિલ્ડિંગ અપ ઓફ ધી હનીકોમ્બ. એટલે કે તે શું કરે છે?
તે કે 12માંથી 18મા દિવસ સુધીમાં તેઓ મીરની રસ ગ્રંથિઓ વિકસાવીને મધપૂડો બનાવવાનું કામ ઉપાડે છે. બરાબર. ફ્રોમ 15 to 18th days they become field bees. ફિલ્ડ બીઝ એટલે કે ખેતરમાં ફરતી. બરાબર. ખેતરમાં આપણે જે ફરતા હોય ને તેવી. તે કે 15થી 18મા દિવસોમાં તેઓ મેદાની મધમાખીઓ બની જાય છે, એટલે કે ખેતરમાં ફરી શકે તેવી. બરાબર. તે કે મેદાની મધમાખીઓ બની જાય છે. નાવ ધે ફ્લાય ટુ એક્સપ્લોર. એક્સપ્લોર એટલે કે સર્ચ ફોર. હવે તેઓ ફૂલનો રસ એક્સપ્લોર એટલે કે સર્ચ ફોર. નાવ ધે ફ્લાય ટુ એક્સપ્લોર એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલેન. હવે તેઓ ફૂલનો રસ અને પરાગરજને શોધીને એકઠા કરવા ઉડે છે. બરાબર. ધે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પોલેન, મેક ઇટ વેટ વિથ સેલિવા, મિક્સ નેક્ટર ઇન્ટુ ઇટ. જુઓ તેઓ શું કરે છે પછી, અને તેઓ ધે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટી ઓફ પોલેન એટલે કે તેઓ પુષ્કળ પ્રમાણમાં પરાગરજ ભેગી કરે છે. અને પછી શું કરે, મેક ઇટ વેટ વિથ સેલિવા, મિક્સ નેક્ટર ઇન્ટુ ઇટ, અને તેને લાળથી ભીંગવી તેને ફૂલ રસમાં ભેરવે છે. એટલે કે પેલો જે ફૂલ રસ તેઓ કલેક્ટ કરીને લાવેલા હોય ને તેમાં શું કરે છે, પરાગરજ ભેગું કરે છે અને તેને પોતાની લાળથી ભીંગવી તેમાં ફૂલ રસ ભેરવે છે. Then they place it in special hollows or baskets in their hind legs. હિન્ડ એટલે કે બેક સાઈડ, પાછળના પગ જે હોય તે. પછી તે તેમના પાછલા પગના વિશિષ્ટ પોલાણોમાં અથવા તો કોથળીઓમાં તેને રાખે છે. ને આજે પેલું લાળથી ભેગું કરીને પછી જે ફૂલ રસની અંદર ભેળવે ને તેને પોતાની પાછળના પગની કોથળીમાં અથવા તો પછી વિશિષ્ટ પોલાણો જે કહેતી, બરાબર, તેની અંદર તેને રાખે છે. 2 baskets contain around 4 lakh grains of pollen. શું કહે છે, 2 કોથળીઓ આશરે 2 baskets contain around 4 lakh grains of pollen. 2 કોથળીઓમાં આશરે 4 લાખ જેટલું પરાગરજના દાણા સમાય છે. કેટલા? 4 લાખ જેટલા પરાગરજના દાણા સમાય છે. In those basket or honey stomachs, excess water is absorbed એટલે કે ટેકન ઇન, અંદર સમાવી લે તેવું. તો જુઓ આ તે જે કોથળીઓ અથવા શું કહે છે, ઇન ધોઝ બાસ્કેટ ઓર હની સ્ટમક્સ એટલે કે તે જે કોથળીઓ અથવા તો પછી મધ જઠરમાંથી, મધ જેની અંદર ટોળે કરે તે હની સ્ટમક પેટ, બરાબર. તો મધ જઠરમાંથી વધારાનું પાણી શોષાઈ જાય છે. તેની અંદર જે પેલું એ હોય ને તેમાં શું થાય છે, વધારાનું પાણી શોષાઈ જાય છે. એબ્ઝોર્બ એટલે કે શોષાઈ જવું, બરાબર. એન્ડ ટુ ધેટ મિક્સર એન્ઝીમેસ એન્ડ ઓર્ગેનિક એસિડ્સ આર એડેડ ફ્રોમ ધી બીઝ બોડી. અને પછી એ મિશ્રણમાં મધમાખીના શરીરમાંથી શું, એન્ઝીમેસ એટલે કે અ ટાઈપ ઓફ કેમિકલ, તે શેમાંથી આવે તો કે ઓર્ગેનિક એસિડ્સ આર એડેડ ફ્રોમ ધી બીઝ બોડી એટલે કે મધમાખીના શરીરમાંથી પાચન રસ અને ઓર્ગેનિક એસિડ ઉમેરાય છે. ધીસ થીક મિક્સર ઇઝ ગિવન ટુ ધી હાઉસ બીઝ એટલે કે આ જે મિશ્રણ તૈયાર થયું ને તે કોને આપવામાં આવે, તે કે આ ઘટ્ટ મિશ્રણ ગૃહ મધમાખીઓને એટલે કે ઘરમાં જે રહેતી હોય તેવી મધમાખીઓને આપવામાં આવે છે.
they again store it in their honey stomachs. એ મિશ્રણ જે પેલું એ લોકોએ આખું તૈયાર કર્યું હોય તે કોને આપવામાં આવે? ગૃહ મધમાખીઓને આપવામાં આવે છે. અને ગૃહ મધમાખીઓ શું કરે? તેઓ ફરીથી તેને they again store it in their honey stomachs. તેઓ ફરીથી તેમના મધ જઠરમાં સંઘળે છે. બરાબર. There is same chemical process. Again there is same chemical process. અને ફરીથી એવી જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે વર્કર મધમાખીઓએ એકવાર જે પ્રોસેસ કરી ને આખી આપણે આગળ જોઈ તે જ પ્રોસેસ ફરી ઘરમાં રહેનારી મધમાખીઓ કરે છે. બરાબર. કેમિકલવાળી જે પ્રોસેસ છે તે ફરી થાય છે. ધેર આફ્ટર the house bee finds an empty cell in the honeycomb and deposits the nectar there. અને ત્યારબાદ ગૃહ મધમાખી મધપુડામાં ખાલી કોષ એમ્પ્ટી જોવાયું ક્યાં ગયું? એમ્પ્ટી સેલ એટલે કે ખાલી કોષ શોધી કાઢે છે. એન્ડ deposits the nectar there. અને તેમાં ફૂલ રસનો સંગ્રહ કરે છે. It is still not honey. હજી મધ બન્યું નથી હોતું, હજુ મધ તૈયાર થયું નથી. Nectar contains 40 to 80% of water in it. આ જે ફૂલ રસ નેક્ટર એટલે કે ફૂલ રસમાં 40થી 80% પાણી હોય છે. Whereas honey has only 18 to 20%. જ્યારે મધમાં તો 18થી 20% જ હોય છે. એટલે હજુ પણ મધ તૈયાર થયું નથી. This nectar is transferred from one cell to another for several times. આ ફૂલ રસની એક કોષમાંથી બીજા કોષમાં અનેક વાર ફેરબદલી કરવામાં આવે છે. Moreover, a group of bees fan their wings at a speed of 4600 times in a second to evaporate water. Evaporate એટલે કે turn liquid into gas એટલે કે બાષ્પીભવન થઈ જવું. તો શું થાય છે? એક કોષમાંથી બીજા કોષમાં ફેર બદલી કરવામાં આવે પછી શું થાય? મોરેવર એટલે કે તદુપરાંત a group of bees fan their wings at a speed of 4600 times in a second to evaporate water. એટલે કે મધમાખીઓનું એક ઝુંડ પાણીનું બાષ્પીભવન કરવા માટે 1 સેકન્ડમાં 4600 વખતના દરે તેમની પાંખો વીંજીને પવન નાખે છે. Thus the nectar turns into brownish honey. આ રીતે ફૂલ રસ બદામી મધમાં પરિવર્તિત થાય છે. બ્રાઉનિશ એટલે કે બદામી રંગમાં પરિવર્તિત થાય છે. વાય ઇઝ તમે જોયું મધ કઈ રીતે બને છે તેની આખી પ્રોસેસ આપણને અહીંયા બતાવેલી છે. બરાબર. તો વાય ઇઝ હની બી અ વેરી સ્પેશિયલ ક્રિએચર ઓન ધી અર્થ. પૃથ્વી પર મધમાખી શા માટે વિશિષ્ટ જંતુ માનવામાં આવે છે? And here are some other amazing facts about honeybees. મધમાખીઓ વિશે બીજી કેટલીક આશ્ચર્યકારક હકીકતો છે. They have a wonderful communication system. તેમની વાતચીત કરવાની એક અદ્ભુત પદ્ધતિ છે. The explorer bees tell their sisters about direction and distance of flowers through definite movement which we can call dances. જુઓ શું કહે છે? સંશોધક મધમાખીઓ તેમની બહેનોને ખાસ પ્રકારના હલનચલન એટલે કે નૃત્ય કરવાનું નર્તન જેમને આપણે નૃત્ય કહી શકીએ તેવું હલનચલન દ્વારા ફૂલોની દિશા અને અંતર કહે છે.
આ શું છે? મધમાખી વિશે એક અલગ અમેઝિંગ ફેક્ટ્સ, આશ્ચર્યકારક હકીકત કે એ લોકો એકબીજાને કઈ રીતે જાણ કરે તે કે અલગ પ્રકારના નૃત્ય દ્વારા, ડાન્સ એટલે કે નૃત્ય દ્વારા હલનચલનની એવી એ લોકોની ખાસ પ્રકારના હલનચલનથી તેઓ દિશા અને અંતર એકબીજાને કહે છે. અ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ ધ ફ્લાવર આર ક્વાઇટ નિયર. શું કહે છે? ગોળ ગોળ નર્તન સૂચવે છે કે ફૂલો તદ્દન નજીકમાં છે. ધ સફલ ડાન્સ સજેસ્ટ ધેટ ધ બીઝ શુડ બી રેડી ફોર અ લોંગ ફ્લાઇટ. સફલ એટલે કે રેન્ડમ, આડો અવળો. જુઓ, એકદમ નજીકમાં કોઈ ફૂલ હોય તો એ લોકો ગોળ ગોળ નૃત્ય કરીને સૂચવે છે. તો તેનો મતલબ શું થાય કે ફૂલો એ તદ્દન નજીકમાં છે. અને ધ સફલ ડાન્સ એટલે કે રેન્ડમ, આડો અવળો, મુક્ત થઈને તે લોકો નૃત્ય સૂચવે છે. ત્યારે મધમાખીઓ લાંબા ઉડ્ડયન, લાંબા ઉડવા માટે તૈયાર રહેવાનું કહે છે. સર્ટેન અધર મૂવમેન્ટ્સ આર ઓલ્સો યુઝડ ટુ ઇન્ડિકેટ ઇવન ધ ડાયરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર્સ. બીજા કેટલાક ખાસ હલનચલન ફૂલોમાં ફૂલ રસના પ્રાપ્તિ કેન્દ્રની દિશા સૂચવવા પણ ઉપયોગમાં લેવાય છે. બરાબર, એ લોકો એકબીજાની સાથે કઈ રીતે વાતચીત કરે છે તે આપણને અહીંયા બતાવ્યું કે તે લોકો નૃત્ય દ્વારા કે ગોલ ગોલ નૃત્ય કરે, એમ ગોલ ગોલ રાઉન્ડ કરીને નૃત્ય કરે તો શું બતાવે કે ફૂલ નજીકમાં જ છે. અને તેઓ આડો અવળો ડાન્સ કરે, બરાબર, તો તેનાથી શું એ લોકો બતાવે કે તે લોકોએ લાંબા ઉડવાની તૈયારી છે, લાંબા ઉડીને આગળ જવાનું છે. તેમજ આવા કેટલાક એવા હલનચલન છે જેમાં ફૂલોમાં ફૂલ રસની પ્રાપ્તિ કેન્દ્રની દિશા સૂચવવામાં પણ ઉપયોગ થાય છે. નાવ લુક્સ ઇન્ટુ ધેર આઈઝ. હવે આપણે તેમની આંખોમાં જોઈએ. બીઝ હેવ 5 આઈઝ. મધમાખીઓને 5 આંખો હોય છે. 2 કમ્પાઉન્ડ વન્સ એન્ડ 3 સિમ્પલ વન્સ. 2 સંયુક્ત આંખો અને 3 સાદી. આમ કરીને કેટલી આંખો હોય છે? 5 આંખો હોય છે. ધ સરફેસ ઓફ અ કમ્પાઉન્ડ આઈ ઓફ અ વર્કર બી હેઝ નિયરલી 5000 હેક્સાગોનલ ફેક્ટ્સ. શું કહે છે? કામદાર મધમાખીની સંયુક્ત આંખની સપાટીમાં લગભગ 5000 ષટકોણીય પાસા આવેલા છે. હેક્સાગોનલ એટલે કે ષટકોણીય પાસા આવેલા હોય છે. વેર એઝ ડ્રોન હેવ અબાઉટ 8000. જ્યારે નર મધમાખમાં લગભગ 8000 આવેલા હોય છે. બટ સરપ્રાઇઝિંગલી bees are poor in identifying colors. પરંતુ આશ્ચર્યની વાત એ છે, આઈડેન્ટિફાઈંગ એટલે કે ડિસ્ટિંગાઇઝડ, રેકોગ્નાઇઝડ, ઓળખાણ, એ લોકોને કઈ રીતે પારખવી તે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મધમાખીઓ રંગ પારખવામાં નબળી છે. એટલે કે તે લોકો રંગને ઓળખી શકતી નથી, આઈડેન્ટિફાઈ કરી શકતી નથી. They can identify blue, yellow and white colors only. તેઓ બ્લુ એટલે કે વાદળી, પીળો અને સફેદ રંગ પારખી શકે છે. They cannot see the red color at all. તેઓ લાલ રંગ તો જરા પણ જોઈ શકતી નથી. The famous scientist Darwin studied the bees for many years. એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ફેમસ સાયન્ટિસ્ટ એટલે કે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેનું નામ શું છે? ડાર્વિને મધમાખીઓ વિશે ઘણા વર્ષ અભ્યાસ કર્યો. એન્ડ સેડ ધેટ ઓનલી અ સ્ટુપિડ પર્સન વુડ નોટ બી અમેઝડ બાય ધ સ્ટ્રક્ચર ઓફ અ હની કોમ્બ. તેમણે શું કહેલું કે મૂર્ખ વ્યક્તિ હોય તેને જ મધપૂડાના માળખાથી નવાઈ ન લાગે. મધપૂડો જે છે તે કઈ રીતે આખું તૈયાર થાય, કઈ રીતે એ લોકો મધ બનાવે તે આખી પ્રક્રિયા આપણે આ પાઠની અંદર જોઈ ગયા છે. બરાબર,
તો આ જે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડાર્વિન છે તેમણે તેના પર ઘણા વર્ષ સુધી અભ્યાસ કરેલો અને તેમણે શું કીધેલું કે મૂર્ખ વ્યક્તિ હોય તે જ મધપૂડાના માળખાથી નવાઈ ન લાગે. બીઝ ઇન્વેન્ટેડ એન એન્જિનિયરિંગ સ્કિલ ઓફ બિલ્ડિંગ અ હાઉસ. મધમાખીઓએ મકાન બાંધવાનું કૌશલ્ય શોધ્યું. એક એન્જિનિયરની જેમ શું કર્યું તેમણે? મકાન બાંધવાનું કૌશલ્ય શોધ્યું. ધે યુઝ ધ મિનિમમ અમાઉન્ટ ઓફ બિલ્ડિંગ મટીરિયલ ટુ ક્રિએટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ. મટીરિયલ, અહીંયા મટીરિયલ એ લોકોએ કયું લેવાનું છે? વેક્સ એટલે કે મીર. બરાબર. તેઓ બાંધકામની ચીજ વસ્તુઓ એટલે કે મીરનો ઓછામાં ઓછો જથ્થો વધારેમાં વધારે પ્રમાણમાં જગ્યાનું સર્જન કરવામાં વાપરે છે. ઓછામાં ઓછા માલથી તે લોકો પોતાનું ઘર તૈયાર કરે છે. વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરવામાં તે મીરનો તેઓ ઉપયોગ કરે છે, તે મટીરિયલનો તેઓ ઉપયોગ કરે છે. અહીંયા તમારો આ પાઠ પૂર્ણ થાય છે. આપણે આ પાઠના અંદર શું જોયું? મધમાખીની આખી હિસ્ટ્રી, કે મધમાખી કઈ રીતે નર મધમાખી હોય, રાણી વગર બીજી મધમાખીઓ રહી નથી શકતી, તેમજ મધ કઈ રીતે બને તે પણ આપણે જોયું અને મધમાખીના વિશે વિશિષ્ટ આશ્ચર્યકારક હકીકતો પણ આપણે આ પાઠમાં જોઈ લીધી છે. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.